તારાપુર પાસે સિંજીવાડા કરીને ગામ છે, ખંભાત બાજુ આવ્યું, ખંભાત બાજુ. તો એ ગામમાં ગયેલા, પછી મંદિરમાં ગયા. ત્યાં કાર્ય સત્સંગનું મંદિર છે, ભક્ત ચિંતામણી ગ્રંથ છે, એમાં સિંજીવાડાનું 32 વખત નામ આવે છે. મહારાજ એ ગામમાં 32 વખત પધારેલા. એટલે કોઈ દાડો હું ગયેલો નહીં મંદિર ગામમાં, એટલે ગામના ઝાંપામાં તેમ ઘણી વખત ગાડી લઈને નીકળેલા. પણ તે દાડે થોડો ટાઈમ હતો અમારે, એટલે ચલો કીધું આજે મહારાજનું પ્રસાદીનું ગામ છે, મંદિર હોય દર્શન કરવા જઈએ. પૂછતા પૂછતા મંદિર ગયા, અને મંદિરમાં સાંજના લગભગ 5-1 વાગેલા. તે 4-5 ડોહા બાપા બેઠેલા. અમે દંડોત કર્યા, એટલે કે સ્વામી ક્યાંથી આવો છો? એટલે ઉભા થઈને પગે લાગ્યા. અમે આસના મંદિરથી આવીએ છીએ. ઠીક. પછી એક બાપા બોલ્યા, સ્વામી મને ઓળખો છો? ના, મને નથી ઓળખતા. નથી ઓળખતો બાપા, હું અજાણ્યો છું, પહેલી વખત આવ્યો છું. મને નથી ઓળખતા. અરે બાપા નથી ઓળખતો તમને, ખોટું ખોટું તમને ઓળખું છે. મને નથી ઓળખતા. એટલે બાપા નથી ઓળખતો, પણ હવે શું કેવું? બોલ્યો મને કે હું જગુ બારોટનું નામ તમે સાંભળેલું? જગુ બારોટનું નામ એ સાંભળ્યું. ભક્ત ચિંતામણીમાં મહારાજે લખ્યું છે કે જ્યારે જ્યારે મહારાજ સિંજીવાડામાં જતા હતા ત્યારે જગુ બારોટના ઘેર ઉતરતા હતા. તો જેટલી વખત સિંજીવાડાનું નામ આવે એટલી વખત જગુ બારોટનું નામ આવે. એ કીધું સાંભળેલું છે કે જગુ બારોટનો હું 6ઠી પેઢીનો વારસદાર છું. કે જગુ બારોટનો 6ઠી પેઢીનો વારસદાર. કે આ બાપા જગુ બારોટ, આ દાદા. હા, હવે ઓળખી આલ્યો. મેં કીધું તમે મને ઓળખો? કીધું વાસના સંત. એમ નહીં કે તમે ગોપાળાનંદ નામ સાંભળેલું? હા, એમનું નામ સાંભળ્યું? એ સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળેલું? તો કે લે, આવું કેમ બોલો સ્વામી? એમના તો અમે કંઠીમાંથી, એમના સત્સંગી છીએ. અમે સ્વામિનારાયણ ભગવાનની 6ઠી પેઢીના વારસદાર છીએ. અમે તો જગુ બારોટના 6ઠી પેઢીના વારસદાર. અમે તો સ્વયં સ્વામિનારાયણ ભગવાનના 6ઠી પેઢીના વારસદાર છીએ.